उज्जवल भारत न्यूज डेली बुलेटिन 9 AM में आपका स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज के डेली बुलेटिन 9 AM में आप सभी का स्वागत है। पहले समाचार गिर सोमनाथ से। वेरावल के बादलपाड़ा गांव में डिमोलिशन का मामला सामने आया। विध्वंस के पीड़ितों ने आरोप लगाया कि विध्वंस राजनीतिक संकेत के तहत किया गया था। इस बारे में बादलपाड़ा सरपंच प्रतिनिधि ने दी बड़ी सफाई। गिर सोमनाथ जिले में अवैध अतिक्रमण हटाने के लिए सिस्टम द्वारा तोड़फोड़ यानी डेमोलिशन की कार्रवाई की गई है। इसी तरह वेरावल तालुका के बादलपाड़ा गांव में सिस्टम के बुलडोजर अवैध दबाव के कारण फिर से घूम गया है। तोड़फोड़ के पीड़ित कह रहे हैं कि ये तोड़फोड़ है, लेकिन इस संबंध में बादलपाड़ा गांव के सरपंच के प्रतिनिधि तनसुख वाला ने कहा कि बादलपाड़ा गांव के एक स्वच्छ और सुसज्जित गांव है। यही कारण है कि ये एक आदर्श गांव के रूप में जाना जाता है और लोगों की सुविधा के लिए है। गांव के लोगों के बेटे और तलाला के विधायक भगवान बराड़ हमेशा गांव में सक्रिय रहते हैं, लेकिन दबाव को दूर करने के लिए एक पानी की झील बनाई गई, जिससे गांव के साल भर पानी मिलता रहता है। इसी तरह 2022 में ग्राम पंचायत बादलपाड़ा ने गांव में अवैध अतिक्रमण हटाने के लिए नोटिस जारी किया है। आइए जानते हैं तनसुख भाई वाला जी इस बारे में क्या कहते हैं। हूँ आदर्श गाम बादलपाड़ा सरपंचना प्रतिनिधि श्री तनसुखभाई वाड़ा। ताजेतरमा बादलपाड़ा गामतळना डिमोलेशन बाबते प्रजा द्वारा अस्वीकार्य नेता जे स्टेटमेंट आप्યું તે બાબત હું તેને કહેવા માંગુ છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી। 2022માં ના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરરૂપ દબાણો દૂર સ્વેચ્છાએ દૂર ન કરતા અમારે આખરી નોટિસ 16/6/24ના રોજ આપેલી હતી, તો પણ તેમ છતાં પણ કોઈ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે। અને રહી વાત બાદલપાડાની, તો ધારાસભ્યશ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસો બજાવેલ છે। ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે। કોઈ વાલા દવલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી। અમારા વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દવલો આ ન દવલો, એટલે હું જે અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબતે હું જાણ કરવા માગું છું કે ભાઈ, અમે કોઈ એવી વાલા દવલાની નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં। અમારા વડીલ શ્રી ભગવાનભાઈ બારડની મહેનતથી આ ગામ અટણ ઉજળ્યું છે અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બહારના જે આરોપો મૂકે છે એ તદ્દન પાયાવિહોણા છે। કારણ કે અમારા ધારાસભ્યશ્રી એ આ ગામ આદર્શ ગામ, મોડેલ ગામ, તીરથ ગામ બનાવ્યું છે, તો એનો સિંહ ફાળો છે। એને આખા ગામને એક કરીને કાયમી માટે રાખેલા છે। એના પેટમાં કોઈ જાતનો એવો ઈર્ષા કે વિરોધ નથી કે મારે આ દવનું કે ન દવનું। પ્લીઝ અમારા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ અમારા પ્રેરણા સ્ત્રોત છે। એના માર્ગદર્શન હેઠળ અમારા ગામમાં એટલો વિકાસ અને જે આદર્શ ગામ બનાવ્યું, બહારના રાજ્યોના સ્ટેટના પણ અહીંયા અમારા ગામની મુલાકાત લેવા આવે છે, અહીંયા જોઈ ખુશ થઈને જાય છે। અમારા ગામમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, કોઈ જાતની કમી નથી, કોઈ વસ્તુ ખૂટતી નથી અમારા ધારાસભ્યને લીધે, અમારા ભગવાનભાઈને લીધે। એટલે આ જે આરોપો લગાવે છે એને હું કહેવા માંગુ છું કે હું અમારા જે અમે ગામનો વિકાસ કરીએ છીએ એ તમને ક્યાંક ને ક્યાંક ખટકે છે, ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય છે। એટલે એવા આરોપો નાખીને અમને બદનામ કરવાની ને અમારે ભગવાનભાઈને બદનામ કરવાની, ગામ બદનામ કરવાની કોશિશ કરે છે। અમારી પાસે 2022ની નોટિસ અને એનો ઠરાવ પણ અમારી પાસે છે। મિનિટ બુકમાં પણ અમારો એનું નોંધ છે, જેને જોવી હોય તે આવી શકે। પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે અમારી માથે આક્ષેપો કરે છે તેને હું કહેવા માગું છું કે
બાદલપરા ગામના સરપંચના નિયમો શું છે, કઈ રીતના પંચાયત અટકાવે હું ને આ તે બધી એના નિયમોનો એમને ખ્યાલ છે. અમે જસુભાઈના ખોરામાં રમાડેલા સંતાનો છે. અમે કાયદા કાનૂનની ધોરણે કે આ પાછળ અમે કોઈ દી ક્યાંય નબળું કરતા નથી, વાલા દલાલ નીતિ કરતા નથી, ખોટું ક્યારેય કરશું નહીં. કારણ કે આદર્શ અમારા જસુભાઈ, મારા વડીલ શ્રી અમારા ગામના, એના સંસ્કારો મારા આખા ગામની ઉપર છે. અમે બધા એના રમાડેલા વ્યક્તિઓ છે. બને ત્યાં સુધી કોઈ આક્ષેપ ન કરે. आइए देखते हैं गिर सोमनाथ से एक और विशेष समाचार। जल आपूर्ति मंत्री श्री कुंवरजी भाई बावलिया ने गिर सोमनाथ जिले के सिंचाई एवं जल आपूर्ति विभाग के अधिकारियों के साथ एक समीक्षा बैठक की। मंत्री ने जिले के सिंचाई, जलादाय विभाग, स्वच्छता सहित अन्य कार्यों को शीघ्र पूरा करने के लिए निर्देश दिए। जल संसाधन एवं जल आपूर्ति, खाद्य नागरिक आपूर्ति एवं उपभोक्ता संरक्षण राज्य मंत्री श्री कुंवरजी भाई बावलिया ने आज सिंचाई एवं जल आपूर्ति विभाग के कार्यों को लेकर संबंधित विभाग के अधिकारियों के साथ समीक्षा बैठक की। इस बैठक में मंत्री ने सिंचाई, जलादाय विभाग, जलकल सहित विभिन्न विभागों के कार्यों की प्रगति, अनुमोदन प्रक्रिया चरण के कार्य एवं पूर्ण किए गए कार्यों का विवरण प्राप्त किया। मंत्री ने जिले की जल आपूर्ति की स्थिति जानने के बाद संबंधित विभाग के अधिकारियों को आवश्यक मार्गदर्शन देकर जल कार्य के लंबित कार्यों को शीघ्र पूरा करने के निर्देश दिए गए। इस बैठक में केशोद के विधायक श्री देवाभाई मालम, सिंचाई विभाग के कार्यकारी अभियंता श्री ए.जे. वाघासिया और उप कार्यकारी अभियंता श्री ए.पी. कलसरिया और जल आपूर्ति के कार्यकारी अभियंता श्री विशाल भाद्रू, कार्यकारी अभियंता श्री लक्ष्मण भाई सोनगर, जल नेता श्री महेंद्र भाई पिठिया सहित आपूर्ति एवं सिंचाई विभाग के अधिकारी उपस्थित रहे। आइए एक और बड़ी खबर सोमनाथ से। सोमनाथ मंदिर के पास समुद्र किनारे में एक अज्ञात व्यक्ति का शव मिलने के हड़कंप मच गया। घटना की सूचना प्रभास पाटन पुलिस को दी गई थी और पुलिस मौके पर पहुंची। इस संबंध में प्राप्त विवरण के अनुसार प्रभास पाटन पुलिस को सोमनाथ मंदिर के पास त्रिवेणी संगम के सामने समुद्र तट पर एक अज्ञात व्यक्ति का शव पड़ा होने की सूचना मिली, जिसके तुरंत बाद प्रभास पाटन पुलिस को निगरानी स्टाफ मौके पर पहुंचा, जहां समुद्र तट पर एक अज्ञात व्यक्ति का शव नग्न अवस्था में मिला। शव के को तुरंत पुलिस कर्मचारियों द्वारा बाहर निकाला गया और शव को तुरंत पुलिस कर्मचारी द्वारा बाहर निकालने के बाद प्रभास पाटिल रेफरल अस्पताल में स्थानांतरित कर दिया गया। इस अज्ञात युवक की उम्र करीब 45 वर्ष बताई जा रही है और शव नग्न अवस्था में मिला है। इसको लेकर कई तरह की तर्क दिए जा रहे हैं। ये रहस्य घूम रहा है कि क्या इस अज्ञात व्यक्ति ने आत्महत्या की है या किसी ने इसके हत्या कर शव को वहां फेंक दिया है। फिलहाल प्रभास पाटन पुलिस इस अज्ञात युवक की पहचान कराने के लिए जुट गई है। शव त्रिवेणी संगम के सामने समुद्र किनारे में मिला। लगभग 45 वर्ष के अज्ञात युवक का शव था। आत्महत्या या हत्या को लेकर रहस्य। प्रभास पाटन पुलिस ने शव को पीएम ऑर्थो कर जांच की है। आइए आगे देखते हैं। सोमनाथ महादेव मंदिर के बार एसोसिएशन ने वकीलों द्वारा ध्वजा कराई। श्री सोमनाथ महादेव मंदिर आज गुजरात के पालनपुर, वडोदरा, राजपीपला के अन्य वकील मित्र सोमनाथ महादेव दर्शन और ध्वजारोहण और वेरावल बार एसोसिएशन के अध्यक्ष सावनी साहब और अन्य वकील मित्र तेजस पंड्या, पंकज कनाबर, चिराग भाई कक्कड़, राम भाई मुछाल के साथ मिलकर इसका सुंदर आयोजन किया गया।
बाहर से यात्रा धाम सोमनाथ पहुंचे और वकील मित्र के साथ स्नेह मिलन कार्यक्रम के तहत बताया गया और बार एसोसिएशन के सभी सदस्यों द्वारा वकीलों द्वारा भी व्यवस्था को सुंदर ढंग से व्यवस्थित किया गया। વકીલોના સુરક્ષા માટે, વકીલોના રક્ષણ માટે જે વકીલો ઉપર વારંવાર હુમલા થતા આવ્યા છે, હુમલામાં વકીલોની હત્યા થતી આવી છે, તો એના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા રાજસ્થાનથી તરુણભાઈ મિશ્રા લોકો છે, એ લોકોએ દરેક રાજ્યનું એક મતલબ સંગઠન બનાવ્યું છે। આવા બે સંગઠનો ચાલે છે કે જેમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે કામગીરી કરી રહ્યા છે। તો એક દરેક રાજ્ય માટેનું એક સંગઠન, કોમન સંગઠન ચાલે છે। એક પ્રજાપતિ સાહેબ આયા નથી નહીં અમદાવાદથી, એક એમનું એક સંગઠન ચાલે છે। તો એ લોકોનું સ્મોલ કોઝ કોર્ટમાંથી, રાઈટ। તો એ લોકોનું કેવું એવું છે સાહેબ કે આપણે લોકો દરેક રાજ્યમાંથી પ્રતિનિધિઓ આપણે લોકો દિલ્હી જઈએ, લલિતભાઈ કહેતા હતા કે આપણે મોટી સંખ્યામાં જઈએ, તો આપણે એના માટેની વિચારણા ચાલી રહી છે। થોડું સ્ટેબલ થાય એટલે આપણે સૌ ત્યાં દિલીપ દાદાએ પણ કીધું કે આપણે લોકો જવાના છે નાતે, તો આપણે સૌ દરેક રાજ્યમાંથી જવાના છે। એમાં હું થોડો સુધારો કરું, દરેક રાજ્યમાંથી આવવાના છે, તો આપણે સૌ બી મોટી સંખ્યામાં જઈએ એવી મારી આપ સૌને વિનંતી છે। અત્યારે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વકીલોએ રજૂઆત કરવા માટે જે 3 મિટિંગ કરી, એમાં પહેલી રાજપીપળા, બીજી અંબાજી મુકામે અને ત્રીજી આજે સોમનાથ મુકામે, 3 મજબૂત શક્તિપીઠ કહેવાય અને એક શક્તિનું જે સેન્ટર કહેવાય એ જગ્યાએ મિટિંગો થઈ છે। ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન નામની એક નવી સંસ્થા વકીલોએ ઊભી કરવી પડે એવી સ્થિતિ સર્જાણી છે। ત્યારે તમામ વકીલો જે એકત્રિત થયા છે, ઘણા બધા બાર એસોસિએશનમાંથી, લગભગ 200 જેટલી સંખ્યામાં મજબૂત શક્તિબળ પ્રદર્શન કર્યું છે। મુખ્ય મુદ્દાઓમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, જે વકીલો પર સતત બધે હુમલા વધતા જાય છે તેને માટે છે। બીજો પ્રશ્ન અમે જે ઉપાડવાના છીએ કે જે નવા કાયદામાં વકીલો વિરોધી તથા નાગરિકો વિરોધી જે બધી કલમો છે ડ્રેકોનિયન, એક જમાનામાં આ સરકારે એવી રજૂઆતો કરેલી કે બ્રિટિશ સમયના કાયદા આપણે બદલવા છે। આજે બ્રિટિશ સમયના જે કાયદાઓ હતા એ તો બહારથી એક જુલ્મી શાસક હતો કે પોતાની સામે તો બળવો કરે એને દબાવવા માટે। આપણી ડેમોક્રેસી આપણને જો બોલવા નહીં દે તો એવી કલમોનો સખત વિરોધ થવો જોઈએ। સરકારે પોતાના માણસોને ઊભા કરી અને સુપ્રીમ કોર્ટમાં જે 20મી મે આજે આખા કાયદા વિરુદ્ધની પિટિશન રદ કરી એ ફરી રિવાઇવ કરવા માટે અમે તમામ એડવોકેટ્સ જે તમામ હાઈકોર્ટ છે એના પ્રમુખોની એક ટૂંક સમયમાં મિટિંગ બોમ્બે ખાતે કરવાના છીએ। અમે ફરી રિવ્યુ પિટિશન અથવા એક મજબૂત પિટિશન કરી અને સુપ્રીમ કોર્ટે કોઈને સાંભળ્યા વગર, પબ્લિક નોટિસ કાઢ્યા વગર આ 3 કાયદાને જે બહાલી આપવાનું કૃત્ય કર્યું છે એને વખોડી કાઢી અને મજબૂત રજૂઆત કરીશું। સરકારને આ બધી ડ્રેકોનિયન કલમો પાછી ખેંચવા ફોર્સ કરીશું અને ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આખા ઇન્ડિયામાં એક મજબૂત આંદોલન થાય એ માટે અમે લડત આપીશું। પ્રાણ પ્રશ્ન ઉઠાવ્યો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે ગુજરાતના વકીલો માટેની એક પેરેન્ટ સંસ્થા કહેવાય, જે તમામ વકીલોનું એક મેનેજમેન્ટ કરતું હોય, એની પાસે હિસાબ માંગવો એ તમામ વકીલોનો એક અધિકાર છે અને બાર કાઉન્સિલ જેવી જવાબદાર સંસ્થાએ એ હિસાબ હંમેશા રેડી જ રાખવો જોઈએ, જે વર્ષોથી થતું નથી। એટલે એ જે નોટિસ આપી છે બાર કાઉન્સિલે સમજણ દેખાડી અને તાત્કાલિક અસરથી પાછી ખેંચવી જોઈએ। એને વધારે વધુ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરી અને જે દબાવવાનો પ્રયત્ન છે એ તાત્કાલિક પોતાની ભૂલ સમજીને પાછી ખેંચી અને માફી માંગવી જોઈએ અને તમામ હિસાબ સત્વરે તમામ વકીલોને મળી રહે તે માટે કાર્યવાહી કરવી જોઈએ। એક વસ્તુ કરી છે કે વંદનાબેન, જેમણે આખું જે આ યુનિટી ઊભી કરવાની જરૂર પડી, કે વંદનાબેનને જે કંઈ પ્રશ્નો આપણે હવે ફરીથી 10 મિનિટના મુદ્દા પર ચર્ચા કરી લઈએ। વંદનાબેન, વધારે તમે અહીંયા આવી જશો, એમાં પણ અમે તમારે અહીંયા આવવું કરી જશે। આપણે 27 તારીખે જો ઔપચારિક જે બેઠકની વાતચીત એનું કામ છે આપણે એક પ્રોફેશનલ, જે વકીલાતનો પ્રોફેશન ઔપચારિક બેઠક એને ઓર્ગેનાઇઝ કરવાનું, પહેલા એનું આપણે કામ શું વકીલોને કરવું એની ધમકી તારીખ આપી દબાવવાનું નથી। અને તમામ વકીલને ચોથી બેઠક વાળી જે વાત હતી એ વિષયના જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર છે અને તેને નોટિસ આપી અને જે બીજેપી ગવર્મેન્ટ કરે છે કે બધાને દબાવી દો, એ વસ્તુ ચાલે જ નહીં। ડેમોક્રેસીમાં દરેકને હિસાબથી માંડી તમામ વસ્તુ પૂછવાનો અધિકાર છે।
અને એનું સન્માન બાર કાઉન્સિલર કરવું જ પડે. લિમિટથી વધારે ક્રોસ કરે છે અને એવું કહેવાય છે કે એવી power ધ્યાન રાખીએ આપણે corrupts. ત્યાં Absolute power બાર corrupts, કાઉન્સિલ ઓફ absolute. ગુજરાતમાં જો તમે અને transparent હો, ગાંધીનગરમાં તો તમારે આપણે સૌએ transparency દેખાડવી જોઈએ. આવેદન પત્ર તમારે આપવા તમામ માટે વકીલોને રજૂઆત કરવા સાથે માટે આપણે રાખી જવાનું. અને તેવી લોકોની જ રજૂઆત રીતે સાંભળી અને એને ન્યાય મળે થોડો ભોગ એ માટે આપવો કામ પડશે, કરવાનું છે. સમયનો પણ નોટિસો સ્વરૂપ છે. આપીને આપણે ધમકાવવાની કોઈ થોડું જરૂર નથી. સંગઠિત થઈને કંઈક કરીએ તો પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન રાજપીપળા. બેન, વાત કરવામાં આવે તો વકીલોનું જે આ સંગઠન છે એ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના નામથી એને નામ આપવામાં આવ્યું છે અને વકીલ હિત માટેના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે. આ સંગઠન કોઈ બાર કાઉન્સિલ કે અન્ય કોઈ સંસ્થાની સમકક્ષ નથી કે અમે એમના વિરોધમાં નથી, પણ અમે જે છે અમે વકીલ હિત માટે અને વકીલોની જે લાગણી છે એને વાચા આપવા માટે આ સંગઠન બન્યું છે. અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે એ અમલ કરાવી શકાય કે એની કાયદો બનાવી શકાય એના માટેનું અમે પ્રોસિજર માટે અમે ભેગા થયા છીએ. સર, વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સાહેબ શ્રી સવાણી સાહેબે હિસાબ માંગેલા હતા કે ગુજરાત બાર કાઉન્સિલ જે છે એ સંસ્થા માતૃ સંસ્થા છે અમારી, અને માતૃ સંસ્થામાં જે પૈસા છે અમારે બાર એસોસિએશનમાં વાર્ષિક ચૂંટણીઓ થતી હોય ત્યારે અમારે હિસાબ આપવા પડે, કારણ કે વાર્ષિક છે એટલા માટે. પણ તોય તે વર્ષમાં હિસાબ તો આપવો જ જોઈએ, તો હિસાબો મળતા નથી. એટલે વકીલ સાહેબોની સવાણી સાહેબે રજૂઆત કરી બાર એસોસિએશનના પ્રતિનિધિ તરીકે કે ભાઈ તમે હિસાબો આપો. તો એ હિસાબો માટેનો જે એમણે લેટર લખ્યો એના અનુસંધાને એમને નોટિસ આપવામાં આવી કે તમે જે છે તો આ જે નોટિસ આપીને બાર કાઉન્સિલનું અપમાન કર્યું છે, તમે માતૃ સંસ્થાનું અપમાન કર્યું છે. હવે સાહેબ, હિસાબ માંગવા એ કોઈ સંસ્થાનું કે આપણી માતૃ સંસ્થાનું અપમાન નથી, પણ આપણે માતૃ સંસ્થાને ગૌરવ અપાવવાનું છે કે આપણે બહુ પ્રોસિજર વ્યવસ્થિત રીતે ચાલે છે, વાર્ષિક હિસાબો અપાય છે, બધું વકીલોના હિતમાં કામગીરી થાય છે, એ રીતનું કાર્ય હોવું જોઈએ. નહીં કે આવી કોઈ હિસાબ માંગે કે કોઈક રજૂઆત કરે તો એને દબાવી દેવા જોઈએ કે એમની સામે પગલાં લેવા માટે નોટિસો આપવી જોઈએ. એમાં નિર્ણય લેવાયો છે કે 27મી તારીખ સુધીમાં જો આજે એમણે જે નોટિસ આપી છે સવાણી સાહેબને, એ નોટિસ જો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જો પરત ખેંચવામાં નહીં આવે તો એમની જે 27મીની કહેવાય છે કે 27મીની મિટિંગ, તો એ મિટિંગમાં અમે લોકો ભાગ નહીં લઈએ. પ્લસ ત્યાર પહેલાં અમે લોકો જે સવાણી સાહેબનો જે મુદ્દો છે એ મુદ્દાના હેતુથી અમે લોકો એક જ દિવસે એક જ સમયે અમે લોકો આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અમે લોકો નોટિસ એટલે એમને અરજી આપીશું કે તમે આ તમારી નોટિસ છે એ પરત ખેંચો. એ બાબતની અમે રજૂઆત કરીશું. સાહેબ, નવા કાયદાની જો વાત કરીએ તો મેં જેટલો અભ્યાસ કર્યો છે એના આધારે એટલું કહી શકાય કે નવી બોટલમાં જૂનો દારૂ ભર્યો છે, એક અમારે ત્યાં કહેવત અત્યારે નવા કાયદા માટે ખૂબ પ્રચલિત થઈ છે. તો આપણે જોઈએ તો નવા કાયદામાં સાહેબ જે છે તો જે જૂના જે પ્રોસિજર્સ હતા, જૂની જે સેક્શન્સ હતી એ સેક્શનોને કેટલીક સેક્શનો ડિલીટ કરી છે, કેટલીક સેક્શનો 2 થી 3 સેક્શનોને ભેગી કરીને એક સેક્શન બનાવી છે, અને કેટલીક નવી સેક્શનો એટલી બધી ગંભીર બની છે કે જે વકીલ હિતને પણ નુકસાન કરે છે. હવે આમાં ક્યાં મતલબ એનું સ્ટેટસ શું છે એ આમાં કંઈ સમજાતું નથી. એના જે નામ આપ્યા છે, જે ટાઇટલ આપ્યા છે એ ટાઇટલ પ્રોપર નથી, એનો ટાઇટલનો હેતુ કે ઉદ્દેશ્ય આમાં જણાવી આવતો નથી. અને બીજી ઘણી સતીઓ છે, આપણે રજૂઆત કરીશું અને અમને આશા છે કે એ બાબતમાં કંઈક ને કંઈક ઘટતું કરવાનું. 100થી ઉપર બાર એસોસિએશન આપણે ત્યાં જોડાયા છે અને આગામી જે નવી મિટિંગ જે થવાની છે, અત્યારે તો અમે અમારું જે ફાઉન્ડેશન છે એનો પરિચય જ અમે કરી રહ્યા છે અને અમારી જે આ ફાઉન્ડેશનની જે સુવાસ ફેલાવવાની છે એ અમે કરી રહ્યા છીએ અને ત્યાર પછી અમે એક્શનમાં આવીશું. નેક્સ્ટ મિટિંગ જે છે તે નડિયાદ ખાતે અમારી થવાની છે, યોજાનાર છે. હજી તારીખ અત્યારે નક્કી થઈ રહી છે, તારીખ આવશે એટલે અમે લોકો ડિક્લેર કરીશું. ખૂબ આભાર.